તો ગાઈસ બધાને વાર્તા જય શ્રી કૃષ્ણ. આજે આપણો બ્લોગ ડે 143. તો અમે નીકળી પડ્યા છીએ મંદિર જવા માટે. પહેલાં તો અહીંયાથી જશું નરોડાથી જશું મંદિરે. આ બે બાળકો બી છે અમારી સાથે. તો ગાઈસ અમે નરોડા પહોંચી ગયા હતા અને અમારા લાલિયાનો બર્થડે. ઓ લાલિયા હેપી બર્થડે. લાલિયા નહીં બોલવાનું. ક્યુ હેપી બર્થડે. એની મમ્મી લાલિયાની મમ્મી. થેન્ક યુ. એમાં લાલિયાના પપ્પા. લાલ્યો ના બોલી. હા તો ગાઈઝ આ હું કરી રહ્યા ખબર નહીં મને, પણ નખરા કરી રહ્યા પાછળ બેઠા બેઠા. એમને પાછળ બેહાડ દેવામાં આવ્યા છે. લડકી હે તો નખરે હોંગે. હા ઓફ કોર્સ હોને चाहिए. હા ભાઈ અમારા ફોન માંથી ઊંચા જ નહીં આવતા. અમારા કીડોન જો કીડોન મિલાભાઈ જો આપણે પેલું હું જો આજે બહુ થોડો સ્માર્ટ લાગુ છું મેં. જ્યાં બધી પ્રાણી, આ વિચિત્ર પ્રાણીની મમ્મી, આ કિસ ડોન, છોટે બુઆજી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે કિયાન, હેપી બર્થડે ટુ યુ. તો ગાઈસ અહીંયા આગળ અમે બેસી ગયા છે સભામાં ચારે જણ. હવે મિલાભાઈ અમારા માતાજીને ફૂલ ચડાવી રહ્યા છે. થોડીક વારમાં આપણે બી ચડાવી લીધા ફૂલ. આજે બધા માતાજી સાથે દૂરો બી બંધાવ્યો છે આપણે. અને ફૂલ ચડાયા પરીક્ષા માટે થોડીક વધારી દીધી આખા માતાજીને ફૂલમાં. આ આખો દિવસ સવારના આવે ત્યારના આ 5મી 6ઠ્ઠી દાબેલી છે, આ 7મી 8મી દાબેલી ખાય છે. હનુમાનજીએ તો હદ કરી નાખી છે. 9મી પૂરી છે ને આ 10મી આખી છે. જુઓ જો. મારા તરફથી બુઆજીએ બી થોડો ઘણો વ્લોગ ઉતાર્યો. આ 7મી દાબેલી ખાઈ ગઈ. હા દોત નહીં તો એ ખાય છે. નામની વસ્તુ નહીં, એકલા ખાઈ જાય. આ બી જોડાઈ ગયા નાતે ભૂખડો છે યાર. આજના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.